નમસ્તે, રામ રામ, ગુડ મોર્નિંગ અને સ્વાગત છે વિડીયોમાં. આજે અત્યારે હું રાજકોટ જાઉં છું. ત્યાં પેરેન્ટ્સ મિટિંગ છે. કુંજલ ત્યાં ભણે ત્યાં રોયલ એકેડેમીમાં, એટલે બધા એને બોલાવ્યા. એટલે અત્યારમાં વહેલો નીકળે ગયો. ત્યાંથી તો પોરબંદરથી તો 7 વાગે બસ ઉપડી ગઈ હતી. એમાં બેહો તો વહેલો. અને ત્યાં પેરેન્ટ્સ મિટિંગ છે ને ત્યાં બધી માહિતી દેવાના છે ને મળવાનું હોય. વર્ષમાં 2 વાર હોય, પહેલાંય હતી ને આ બીજી વાર, એટલે ત્યાં જવાનું હોય આજે મારે. આ લક્ઝરીમાં પોરબંદરથી બેઠો અને ત્યાં લગભગ 11 વાગે તો લગભગ પુગાડી દઈએ, 10:15 વાગે ઉતારી દઈએ અને ત્યાંથી પછી રિક્ષામાં બેસીને એકેડેમી જવાનું. એકેડેમી મિટિંગ નથી, એની બાજુમાં હોલ છે, એટલે ત્યાં પછી જવાનું હોય. એટલે ત્યાં પૂગી જઈએ ને આ બસમાં પકડી આ વિડીયો ઉતારતા જઈએ રસ્તામાં. અને ત્યાંથી પછી ચોટીલા પણ જવાનું હોય, કુંજલી ભેગી આવવાની છે. એટલે રાજકોટથી 2 વાગે નવરા થાય ને એટલે સીધું ત્યાંથી પછી ચોટીલા જવાનું હોય, મંદિર દર્શન કરવાના. ત્યાંથી પછી કેશુભાઈ વાડીએ ત્યાં જે ભાડેથી ખેતી કરે ત્યાં જવાનું હોય. એટલે વિડીયો જોજો અને વિડીયોને સબસ્ક્રાઈબ કરી દેજો જરાક, અને વિડીયો જોજો, મસ્ત વિડીયો બની ગયા આજે. હાઈવે ઉપર છે અત્યારે આપણે. અને હવે વીરપુર વટેગા હમણાં અહીં ચા પીવા બસ રાખવાના, એટલે નીચે ઉતરીએ, ત્યાંથી થોડોક વિડીયો ઉપર ઉતારીએ. એટલે સવારે પોરબંદરથી સવારે બસમાં બેઠો છે, અમે પડી માતૃકૃપાની. અને અત્યારે અહીં વીરપુર વટ્યા, ત્યાં ચા પાણી પીવા માટે રાખી જાઓ માતૃકૃપા બસ છે આપણે, એમાં બેઠો. હવે ચા પાણી પીને અહીંથી તો કલાક જ થાય. અને આ પ્રાણી પોરબંદર નથી જોવા મળતા ક્યાંય હવે. આ તો લગભગ ક્યાંય નથી આની વસ્તી. અહીંયા વળી ગયા, અહીંયા પાડતા જેને પાસે તો ન જવાય, ચેતેથી જોઈ લેજે. ગધેડા ઓછા જોવા મળે આ બાજુ, કદાચ પાડતા હોય એટલે અહીં જોવા મળે. પોરબંદરમાં તો ક્યાંય જોવા નથી મળતા, એટલે આ વિડીયામાં જોવા મળી જાય બધા. ગધેડા જોજો, જોઈને પણ ગધેડા ના કરતા એવું કરજો. જોજો ખાલી, ગધેડા ના કરતા, ગધેડા જોઈને. ઘણા આખું ટોળું, 2 કલર ને સફેદ અને થોડાક ભૂરા જેવા. સફેદ તો મસ્ત. ડુંગળી ગાડીઓ લાઈન પડી અહીં ગોંડલ, 1 કિલોમીટરની લાઈન છે ડુંગળીની. જો આખી ગાડી છે ઉપર છે, આ બસ નીચે બહુ નહીં દેખાય. ટ્રેક્ટર ગાડીમાં ડુંગળી ભરેલા છે એવા. 1 કિલોમીટર લાઈન.
પૂરી થાય 1 કિલોમીટર લઈને હતી ડુંગળીની ગાડી. અહીંયા આ ઇન્દિરા સર્કલ આપણે આવ્યા. વા પહેલાં ઉતર્યો તો ગોંડલ ચોકડીએ, ત્યાં બસમાંથી ઉતર્યા, ત્યાંથી રિક્ષામાં બેસીને ઇન્દિરા સર્કલ સુધીની રિક્ષા મળી. અને અહીંથી હવે સીધું જવાનું છે રોયલ એકેડમી. રોયલ એકેડમી તો ત્યાં નથી જવાનું, જે આગળ જે હોલ છે ત્યાં ઉમા સેવા સદન, ત્યાં મિટિંગ છે, પેરેન્ટ્સ મિટિંગ, એટલે ત્યાં જવાનું છે સીધું અહીંથી. ને આ રિક્ષા પાછા અહીંથી ચડે ગઈ રિક્ષા, હમણાં ત્યાં પુગાડી દઈએ. ને ત્યાં અત્યારે મિટિંગ પણ છે ને ત્યાં પરીક્ષા લઈએ, ટેસ્ટ લઈએ દર રવિવારે નીટની. એમાં જે ટોપ 10માં 10 વિદ્યાર્થી આવ્યા એનું સન્માન નહીં કરવાના, એટલે કુંજલનો એમાં નંબર છે એટલે એનું સન્માન પણ ત્યાં કરવાનું છે. એ હમણાં કરી છે ટોપ 10માં જે આવ્યા, 5મો નંબર છે કુંજલનો, એટલે એનું સ્વાગત એ કરવાના છે. ને પછી ત્યાં મિટિંગ બધી માહિતી MBBSમાં ને BMSમાં ને આયુર્વેદિકમાં ને બધા આપવાની છે ને, એડમિશન વિશેની વાલીઓને કઈ રીતે ક્યાં એડમિશન થાય, કેટલા માર્કે થાય, કેટલીક ફી છે, એટલે એ બધી માહિતી દેવાની છે. એટલે ત્યાં હવે વયા જઈએ સીધા. આ બધા આ એ રસ્તો હોય ઇન્દિરા સર્કલથી ઉમા સેવા સદન સુધીનો આ રોડ થોડોક હમણાં પૂગી જાય ત્યાં સુધી. તો ને ત્યાંથી પછી મિટિંગ પૂરી થાય એટલે કુંજલને આ સામાન નાસ્તા બધા એને હોસ્ટેલે મૂકી ને સીધા ચોટીલા જવું, એટલે ગ્રીનલેન્ડ ચોકડી વયા જાય. ત્યાંથી પાછા બીજા વાહન મળી જાય, એટલે સીધા કુંજલની આવવાની હતી, લેતા જાય લઈ જવાની હતી એટલે એ પણ આવવાની છે. અને મિટિંગ પૂરી થાય એટલે સીધા પછી તો સામાન મૂકે કુંજલનો એને હોસ્ટેલે, અને સીધો ત્યાંથી વયા જવાનું. તો ઉગાઈ ગયો મિટિંગ ચાલુ થઈ ગઈ. થોડુંક આવવામાં 11 વાગે તો મિટિંગ વહેલું ચાલુ થવાનું હતી. અને હમણાં કુંજલનું સન્માન કરવાનું હોય એટલે ટાઈમે તો આવે ગયા આપણે. અને કંઈક રોકડમાં પુરસ્કાર દેવાના છે બધાને નંબર પ્રમાણે. तो मेडिकल में ऑल इंडिया कोटा में बात करता गुजरात कोटा में તમને बढ़ती सीट गवर्नमेंट अपने देश में गुजरात कोटा ने लागू पड़े છે 15% ऑल इंडिया कोटा ने लागू पड़े છે. બધી માહિતી આપી વિશેની એક્ઝામ વિશેની. એની કોલેજમાં કોઈ જનરલ કોટામાં લેવું હોય અહીંયા કુંજલ સન્માન કરવાનું છે એટલે થોડો વિડીયો ઉતારી આપણે. હવે મિટિંગ પૂરી કરીને પાછા નીકળે ત્યાંથી કુંજલ ભેગી એના સામાન મૂકી દીધો એને હોસ્ટેલી, અને હવે સીધા જઈએ ગ્રીનલેન્ડ. આપણે ચોટીલા આવ્યા, કુંજલ લઈ જાઓ ભેગી હે અને લખો. રાજકોટ આવ્યો હતો જ્યાં મિટિંગ હોતી હતી, પછી ત્યાં મિટિંગ પૂરી થાય એટલે ચોટીલા આવ્યા, ત્યાંથી કુંજલ ભેગી આવે. આથી લખવું આવ્યો એ બજાર જાય. આ વાહન પાર્કિંગ છે અહીંયા, અને આ મેન બજાર. હમણાં આગળ મંદિર આવી, આ બધી દુકાનો હોય. સ્ટુડિયો હોય. દાગીના ફોટા દુકાનો. કાપડ ને બધી બજાર છે આ મેન બજાર.
શું મેં કામ ઘણા વેસન વીઆઈ ગયા હોત 600 રૂપિયા પાસે આજ રવિવાર છે ને એટલે બહુ ગરદી છે ને કાયમ તો ન હોય ને એટલે કાયમ એ રહી એટલે ગરદી એવું થાય વારી તહેવારી બહુ અહીંયાથી સીડી આમાં જો ગેટ ત્યાંથી ચાલુ થાય ઉપર જવાય ત્યાં ઉપર દેખાય સીડી ત્યાં ઉપર દેખાય મંદિર જરાક અહીંયા દેખાય ઉપર ચડવું નથી આપણે તો આજે ના કે એટલે ઉપર નહીં ચડાય સવારના બસમાં નહોતા એટલે અહીં પગે લાગે છે દર્શન કરી લેવું થોડાક હજી અંદર જઈએ બધા ઘોડાને તૈયાર ફોટા પડાવતા એના માટે અહીંથી શેરડી ચાલુ થાય આગળ બધા જઈએ દર્શન કરતા આવીએ પછી પાછા વળી જાય ઉપર તો નથી જવું ખડા હે ને ટાઈમે નથી જવું એટલા માણ આવે ને એટલા જાય સીડી બે બાજુ ભરસક સીડી છે એટલી તાપે ગયા છે અહીં થોડીક વાર બે પોરો ખાઈ ગયો પછી આવી પગી લાગે પાછું વળી જાવ ગાય નાળિયેર વધારે નીચે વધારે હોય ઉપર ન જાણે પછી ઓલામાં નાખે કે લોકો નાળિયેર વધારે હા ઓલામાં નાખી દેતા જો એ ચાલુ હોય હોમ એ તો ભરાઈ જાય ને ભરાઈ જાય ને તેમ આ નવીન સિસ્ટમ હે વધારે અડધો નાળિયેરીમાં નાખી દઈએ ભાઈ પણ આગળ વધારે પછી અડધું નાખીએ ઓલા તો હોય ને લીલો નાળિયેર તો હોય ને હરેક જાય તો લીલો નાળિયેર હરકી જાય આ બાજુ તે ઉતરે એક સીડીથી બધા ચડે હજી અત્યારે કોંજલ થાકે ગઈ કોંજલ થાકે ગઈ એટલી વારમાં તો કોંજલ તો હજી હમણાં જ આવે હું તો હવાનું બસમાં બેઠો નાળિયેર ને અગરબત્તી બધું એમાં પધરાવે નાળિયેર પર વધારે નાખે ને અગરબત્તી બધું એમાં નાખે એટલે હવાનું કુંડ જેવું મેં પાસે બધું ચાંદલા કરવાનું
ઊંટમાં તો તાપ થયો. હવે દર્શન કરી લીધા. ઉપર નથી ગયા ને જે નીચેનું મંદિર છે ચામુંડ માતાજીનું, ત્યાં અંદર જ્યાં ફોટો પાડવાની વિડીયોગ્રાફીને બનાવ્યું હતું એટલે એ નથી ઉતાર્યો, બહારથી ઉતાર્યો ને અંદર દર્શન કરી. અને એ પાછું એમાંથી જવાનું હોય ચોટીલા કેશુભાઈની વાડીને લખું પણ તેડવા આવ્યો. અને આ પાછા વળેગા આ પાછી બીજી સાઈડ છે આ બધા. અને સીધો હવે સાંજે કરવા આવી ને એ લખું તેડવા આવ્યો. એ વાડી ત્યાંથી 4 કિલોમીટર સેટી છે ને વાવેતર કરે ને આ રહેવા આવ્યો ને ભાડે ખેતી કરે ને એ વાડી ત્યાં જવાનું હોય એટલે હવે ત્યાં લખું ભેગા વૈયા જાય. અને પછી કાલ પાછો ત્યાં વાડીનો ને બધો વિડીયો મૂક્યો બધો, એટલે જોઈ લીજો એ વિડીયો. પણ એ હવે કાલ વિભાગ આવીએ, કાલ ઉતારીને મૂક્યું. અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો જોતા રહેજો. જય માતાજી. આ